તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો શરૂ કરીશું. આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા વિશે જાણીશું અને જાણીશું આજે આશ્લેષા નક્ષત્ર વિશે. આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ થયો એ લોકોને જીવન કેવું હોય અને તમારા પ્રશ્નો, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવામાં આવશે ભાઈ. સાથે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી ભવિષ્ય પણ જાણીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 21/1/2024 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ સુદ 11 છે. કાલે પોષ સુદ 11 રહેશે. વિક્રમ સંવત 2080. રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિના મૂળાક્ષર બ અને ઉ છે. નક્ષત્ર રોહિણી રહેશે. યોગ શુક્લ છે. કરણ વણિજ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં છે. સવારના 7:22 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત 6:19 નો છે. ચંદ્રોદય 2:24 નો છે અને ચંદ્રાસ્ત 4:31 નો છે. અભિજીત મુહૂર્ત, અભિજીત મુહૂર્ત જો તો 12:29 થી 1:22 નું આ અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોઘડિયું કહેવાય. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો અભિજીત મુહૂર્તમાં થાય. રાહુકાળ છે જે બપોર 4:57 થી 6:19 નો રાહુકાળ છે અને આ રાહુકાળમાં કરેલા હંમેશા કોઈ પણ કામ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે. એટલે રાહુકાળમાં કરેલા કાર્યો નાની મોટી નુકસાની આપે, હેરાનગતિ આપે. એટલે રાહુકાળમાં કરેલા કામ કરવા નહીં, તે બાબત પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું. નિત્યક્રમ પ્રમાણે રાહુકાળમાં કોઈ પણ કામ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણે કાલે દિવસ આમ જોવા જોઈએ તો એકંદરે સારો રહેશે. નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે 11 છે. પુત્રદા એકાદશી છે. કાલે પુત્રદા એકાદશી 11 ને પુત્રદા એકાદશી છે. દિવસ સારો છે. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરો ને તો તેનું પુણ્ય ખૂબ સારું મળે. 18મા અધ્યાયનું વાંચન કરો. 18મા અધ્યાયનું વાંચન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરો તો તેનું ફળ ખૂબ સારું મળશે. તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીમાં કરેલું કામ, 18મા અધ્યાયમાં ભગવાનનું નામ ખૂબ સારું રહે. સાથે કાલે બીજું કે કુંડળીમાં તમારે ગુરુ નબળો હોય તો આ ગુરુ નબળો થતો હોય ત્યારે 18મા અધ્યાયનું વાંચન બહુ જ સારું રહે. તો 18મા અધ્યાયનું વાંચન કરજો, ખૂબ સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા પર માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું લાભ 10:05 થી 11:28 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 11:28 થી 12:50 કલાકનું. ત્રીજું આવે શુભ ચોઘડિયું જે 2:12 થી 3:35 કલાકનું રહે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ શુભ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. દિવસ રાતના ચોઘડિયા બહુ સારા. રાત્રિનું ચોઘડિયું શુભ રહે, 6:19 થી 7:57 નું રહે. અને બીજું હવે અમૃત ચોઘડિયું જે 7:57 થી 9:35 નું રહે. 6:19 થી 7:57 કાલે સારું ચોઘડિયું છે. નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાત કરી રહ્યા છીએ તો તમે અશ્લેષા નક્ષત્ર વિશે આજે દર્શક મિત્રોને વિગતવાર માહિતી આપો. આશ્લેષા નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર છે ચંદ્રનું નક્ષત્ર ગણવામાં આવે છે. એક પુષ્ય નક્ષત્ર હોય અને એક આશ્લેષા નક્ષત્ર હોય. જે પણ જાતકોનો જન્મ પુષ્ય નક્ષત્રમાં કે આશ્લેષા નક્ષત્રમાં થયો, દરેક જાતકોની રાશિ કર્ક રાશિ આવતી હોય, એટલે કે ચંદ્ર રાશિ કર્ક આવતી હોય. તો આશ્લેષા નક્ષત્રમાં બાળક જન્મ્યું હોય, આશ્લેષા નક્ષત્રમાં જો બાળકને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જે જાતકોના જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયા હોય તેના તારાને વર્તુળાકાર સર્પ કહેવામાં આવે છે. તો આશ્લેષા નક્ષત્ર 6 તારાનો સમૂહ છે. તમે બહાર આકાશમાં નજર મારો તો એક સર્પ જેવી જે આકૃતિ દેખાય એ 6 તારાના સમૂહને આશ્લેષા નક્ષત્ર કહેવાય છે. તો આ 6 તારાઓ
સર્પવાળા આશ્લેષા નક્ષત્રમાં ગણવામાં આવે છે. તેનો સ્વામી ચંદ્ર છે, માટે કર્ક રાશિનો ચંદ્ર સ્વામી થાય છે. આશ્લેષા નક્ષત્રના સ્વામી ચંદ્ર છે. એને નબળું નક્ષત્ર કીધું છે. એટલે આશ્લેષા નક્ષત્ર વાળા જન્મ હોય અને એમાં પણ જો ચંદ્ર છઠ્ઠે કે આઠમે ગયેલો હોય તો એ જાતકોને શ્વાસની, કફ, શરદીની સમસ્યા ઘણી રહેતી હોય છે. જાતક ક્યાંક ને ક્યાંક પ્રમોદશાળી, વિકૃત બુદ્ધિથી સમજનાર અને જેને સર્પના દક્ષણ હોય, સાપ જેવો ડંખીલો હોય, એટલા માટે આશ્લેષા નક્ષત્રને નબળું નક્ષત્ર કીધું છે. સાપ જેવો ડંખીલો છે, ગમે ત્યારે ઝેર એનું ઓગળી કાઢે. બધી પાછું આમાં આ લોકો પાછા કાર્યક્રમ બધા પછી એમની સાસુને પૂછે તમારું નક્ષત્ર આશ્લેષા હતું, એવું ના પૂછતા, ને તો લોચો થશે. હા, તો પાછા તો આવું છે. જાતક ને ક્યાંક જે જાતકો આશ્લેષા નક્ષત્રમાં જન્મ્યા છે, ક્યાંક ને ક્યાંક હેરાનગતિનો એમના જીવનમાં સંઘર્ષ ચાલતો હોય છે. શંકાસ્પદ હોય, આ જાતકો શંકાસ્પદ હોય, વાતમાં શંકા કરવા એમને જોઈએ. જે જાતકોનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો, દરેક વ્યક્તિઓ શંકાશીલ હોય, શંકાશીલ સ્વભાવ, શંકાશીલ રુચિ ધરાવતા હોય. આવું કર્યું હશે, આમ હશે, તેમ હશે. તો શંકાશીલ સ્વભાવો, શંકાશીલ વસ્તુઓના કારણે એમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિનો સામનો થાય છે. જૂઠું બોલવામાં પણ એક નંબર હોય છે. બહુ સારી રીતે સાચાને પણ જૂઠું અને જૂઠાને પણ સાચું કરી બતાવવાની તજજ્ઞ ભાવના એમનામાં જાગૃત હોય છે. આ આશ્લેષા નક્ષત્રમાં જેનો પણ જન્મ થયો હોય એ લોકોને પર ભરોસો વધારે કરીએ તો વિશ્વાસઘાત કરે છે. સાથે સાથે એમના ચારિત્ર પર પણ શંકા થતી હોય છે. આશ્લેષા નક્ષત્ર વાળા માટે જ આશ્લેષા નક્ષત્રની પૂજા કરે. આપણે જયારે પણ બાળક જન્મે ત્યારે ખબર પડે કે બાળકનું જન્મનો સમય આશ્લેષા નક્ષત્રમાં તો એ લોકો આશ્લેષા નક્ષત્રનું વિધિ વિધાન કરાવે છે. એમાં ચંદ્રની પૂજા ખાસ મહત્વની હોય છે, કારણ કે એના ચંદ્ર આદિદેવતા છે, અધિસ્વામી છે, માટે થઈને તો આ વસ્તુ બનતી હોય છે. તો જ્યારે પણ જો તમારે પણ ચંદ્ર કર્ક રાશિમાં હોય ને આશ્લેષા નક્ષત્ર એટલે કે તમારા મૂળાક્ષર નામના ડ ને હ હોય તો તમારો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયેલો હોવો જોઈએ. કાં તો પુષ્ય નક્ષત્ર હોય, કાં તો આશ્લેષા નક્ષત્ર હોય. તો આશ્લેષા નક્ષત્રમાં જો તમારો જન્મ હોય તો ભગવાન ચંદ્રની પૂજા ઉપાસના સર્વોત્તમ રહે. નિત્યક્રમ પ્રમાણે તમે ભગવાનને દૂધ અને મધ ચડાવવાનું રાખો તો એ તમારા માટે મહાત્યમ સારું ફળ આપશે. જી બેન. જી મહારાજ, તો હવે ખૂબ સરસ માહિતી આપે. તો હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. એટલે કે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલે કામ કરતી વખતે કાળજી રાખવી. તમે જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં કાળજી રાખીને કામ કરજો. એવું ના થાય કે કામ કરતા ભૂલચૂક થઈ ગઈ અથવા તો કોઈ વસ્તુ તમારે મિસ ઇન્ટરપ્રેટ થઈ ગઈ, બોલવામાં તકલીફ થઈ ગઈ, કંઈક કીધું અને કંઈક થઈ ગયું. તો બધું દરેક વખત કામ કરતા વખતે કાળજી રાખવાની છે. મતભેદ પારિવારિક જીવનસાથી કે તમારા અંગત વ્યક્તિઓ સાથે નાના મોટા મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. બેદરકારી, મેં કીધું ને, ક્યાંય ભૂલ ના થાય. બેદરકારી, આપણું મન અને આપણું તન એક જ જગ્યા પર હોવું જોઈએ. આપણું મન ક્યાંય કોઈ, તન ક્યાંય કોઈ નહીં ચાલે. તન અને મન બંને એક જગ્યા પર રાખીને કામ કરવાનું તો ચોક્કસપણે સારો કર્મયોગી બનો તમે. લગ્નની વાતોમાં સારો દિવસ છે, રવિવાર છે, ક્યાંક ને ક્યાંક ઉડતી વાતો આવી શકે છે, ઉડતી જઈ પણ શકે છે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીએ વૃષભ રાશિને. પ્રિય પાત્ર અને નારાજ નહીં થવા દેવાના. તમારા ખાસ વ્યક્તિઓ છે, પ્રિય વ્યક્તિઓ છે, એ લોકોને નારાજ ના થવા દેતા. રોકાણ શક્ય હોય તો ટાળજો. બહારનું રોકાણ કરશો નહીં, રોકાણ ટાળવાનું રાખજો. નવા કાર્યક્રમના આયોજન થશે, નવા કાર્યક્રમોની શરૂઆત થશે. ઘરમાં નવી વસ્તુઓ આવે, નાની મોટી ઘરમાં કોઈ વસ્તુઓ આવવાના યોગ છે. જાંબલી શુભ કલર રહેશે તો શુભાંક 7 રહેશે.
મિથુન રાશિને ઉતાવળમાં મૂડી રોકાણ કરવું ક્યાંક ને ક્યાંક હાનિકારક સાબિત થાય, તો મૂડી રોકાણ ઉતાવળિયા કરશો નહીં, હેરાનગતિ થશે. મિત્રો વ્યક્તિઓ નવા જીવનમાં સંપર્કમાં આવશે. કાળા રંગની વસ્તુઓથી દૂર રહેવું. કાલે મિથુન રાશિ વાળા કાળા રંગની વસ્તુઓથી દૂર રહેજો. લગ્નના યોગ વિલંબમાં પસાર થાય. વાતો આવેલી હોય, વાતો ચાલતી હોય ને ક્યાંક ને ક્યાંક એમાં વિલંબ થતો જણાય છે. રાતો શુભ કલર છે, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને બેચેની અનુભવાય, સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય, મુસાફરીથી ફાયદો છે. મુસાફરીથી ક્યાંક ને ક્યાંક નાનો મોટો ફાયદો થતો જણાય છે. ક્યાંક માફી માંગવી પડે, ક્યાંક આપણાથી ભૂલ થઈ ગઈ હોય ને ક્યાંક આપણાથી હેરાનગતિ થતી હોય તો ત્યાં આપણી ભૂલ સ્વીકારીને આગળ વધવું જરૂરી છે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને પૈસાની બાબતોએ દલીલ નથી કરવાની. પૈસાને લગતી સમસ્યાઓ થાય, પૈસાને લગતા પ્રશ્નો ઉદ્ભવે, તો પૈસાને લગતી કોઈ પણ પ્રકારની વિગતો છે, સમસ્યાઓ છે, તો એમાં આપણે દલીલો નહીં કરીએ. જિદ્દી સ્વભાવ છોડીશું. જિદ્દી સ્વભાવ છોડવાનો છે. માતા પિતાના આશીર્વાદ લઈને બહાર નીકળવાનું છે. માતા પિતાના આશીર્વાદ લઈને બહાર નીકળો, સપના સાકાર થશે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને પ્રિય પાત્રની યાદ સતાવે. તમારા અંગત વ્યક્તિઓ પ્રિય પાત્રો છે, યાદગાર વસ્તુઓ મળશે, સારું છે. સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે. ધાર્મિક કાર્ય બહુ સારા થતા જોવાય છે. ધાર્મિક કાર્ય બહુ જ સારા થતા જોવાય છે. ભગવાનની દયાથી તમારા હાથથી કોઈ 2-4 ધાર્મિક કાર્યો કામ થશે. ક્રીમ શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હલો હલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવો અને પછી પ્રશ્ન કહેશો. હા, મારા બાબાનો જન્મ તારીખ છે એ 5/11/97. જી. જન્મ સમય 11:30 રાતે બુધવાર. જી. બેગામ જન્મ છે. જી બેન, હવે પ્રશ્ન એના કહેશો. લગ્નનો યોગ બેન છે કે નહીં હજુ સુધી લગ્નનું પેલે નથી થતું. એમ આજે મને કીધું હતું કે તમે સૂર્યનારાયણ પાણી ચડાવો ત્યારે તમે મસ્તની દાળ નાખીને ચડાવજો તો થઈ જશે, પણ આ ધૂળની થયું નથી બેન. એ બધું ચેક કરી જોયું અમે. બેન, એની કુંડળીમાં શનિ ને કેતુ છે. કુંડળીમાં જ્યારે બી શનિ કેતુ જોડે બને અને મંગળ ખાડે બને એટલે એને લગ્નમાં તકલીફ થાય. લગ્ન 30 વર્ષ પૂર્ણ થાય પછી શનિ કેતુ મંગળ જોડે હોય ને બેન, એટલે 30 વર્ષનો જયારે બાળક થાય પછી એના લગ્નના યોગ પ્રબળ થાય. એટલે 30 વર્ષ સુધી આ નિત્યક્રમ કરાવો, સારું પાત્ર મળી જશે. શંકાને સ્થાન નથી એમાં, પણ નિત્યક્રમ પ્રમાણે થવું જોઈએ. દરરોજ કરાવજો અને 30 વર્ષ પછી એના લગ્નના યોગ પ્રબળ છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હલો. હેલો. જી બેન. 27/1/2001. જી. જન્મ સ્થળ અમદાવાદ, સમય સવારે 8:30. જી બેન, પ્રશ્ન કહેશો. હા, હું 1 વર્ષથી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરું છું અને હમણાં પણ ચાલુ જ છે. તો શું હમણાં મને લાગી જશે કે ફ્યુચર કેવું રહેશે આગળ? જોબ લાગશે કે નહીં લાગે? જી. કુંભ રાશિનો ચંદ્ર છે તમારો. કુંભ રાશિનું લગ્ન છે. શતભિષા નક્ષત્ર, શનિવારનો દિવસ છે. જેનું નક્ષત્ર શતભિષા હોય અને કુંભ રાશિમાં ચંદ્ર હોય, માણસ નીડર હોય, સમાજના આગેવાન હોય, સમાજથી લાભ લેતા હોય અને સરકારની નજીક હોય. એટલે નક્ષત્ર તો તમારું ગવર્મેન્ટ જોબ વાળું બતાવે જ છે. મંગળ છે 9મા સ્થાનમાં છે. તમે સમજો, મંગળ બહુ સારી જગ્યાએ બેઠો છે, પણ 9મના સ્થાનમાં છે, 9મા સ્થાનમાં છે, ભાગ્યના સ્થાનમાં છે, પણ અસ્તનો, તુલાના અસ્તનો થયો. અને બીજું શનિ છે. શનિ 4થા સ્થાનમાં 10મા સ્થાનને દ્રષ્ટિ આપે છે. ગવર્મેન્ટ નોકરીના ચાન્સીસ છે બેન, પણ થોડો સંઘર્ષ કરવો પડશે અને આ સંઘર્ષ તમારો ઓછો થાય તેના માટે આપણે 2-3 ઉપાય કહીએ તે નિત્યક્રમ કરવાનો. તો એમાં પહેલો છે એક મંગળનું યંત્ર તમારી જોડે રાખવાનું. મંગળનું યંત્ર આવે તમારી પાસે, નિત્યક્રમ પ્રમાણે રાખો. બીજું કે ભાઈ શનિની પૂજા ઉપાસના ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ સંધ્યાકાળે 108 વાર બોલો. ત્રીજું, તમારા જે તે કુળદેવી છે તે કુળદેવીને 1 માળા રોજ નિત્યક્રમ પ્રમાણે કરવાથી ચોક્કસથી તમારા
કુંડળીમાં સરકારી નોકરીના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. હેલો. મારે મારા પપ્પા વિશે પૂછવાનું છે. જી. એમની જન્મ તારીખ છે 1/6/1978. જી. એમનો જન્મ સમય છે સવારના 6:45. જી. જન્મ સ્થળ છે મોટી ખાવડી. અચ્છા, પ્રશ્ન અને કહેશો? એ સિવિલ કામ કરે છે પણ એમાં પૈસાની બચત થતી નથી. સૂર્ય અને બુધનો આદિત્ય યોગ છે. લગ્નમાં મંગળ કર્ક રાશિનો નીચનો થયો છે અને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ થયો છે. કર્મનું સ્થાન જ્યારે પણ ખાડે જાય ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે એક વસ્તુ કે ભાઈ એમને રોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે લીલા મગ નાખીને જળ ચડાવે, જેથી લાભ રહે. બીજું, દરરોજ જે ભગવાન સૂર્યનારાયણ એટલે કે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે અને એક એક્વા સ્ટોન જો પોતે ધારણ કરશે તો એનાથી એમને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હલો જી. હલો જી, જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવો અને પછી પ્રશ્ન કહેજો. 6/2/99. જી. સ્થળ અને સમય કહેશો બેન? સાંજે 6 વાગે. જી. સ્થળ અને હવે પ્રશ્ન. વિસાવદર. જી બેન, હવે પ્રશ્ન જણાવો. દાદાનું ભવિષ્ય કેવું રહેશે? બાબાને તુલા રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર છે, 7મા સ્થાનમાં બુધ, સૂર્ય અને કેતુ છે. એટલે એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ થવાના યોગ છે બેન. બીજું કે 10મા સ્થાનનો માલિક શનિ નીચનો થયો છે, એટલે કોઈ જગ્યાએ એને સ્થિરતા ના મળે. તમે સમજો, જે તે કામ ધંધો કરે ને 1.5-2 વર્ષમાં બદલવો પડે. સૂર્ય અને કેતુ, બુધ 3 7મા સ્થાનમાં છે, એટલે પત્નીના સ્થાનમાં છે. લગ્નમાં થોડી તકલીફ છે બેન. નિત્યક્રમ પ્રમાણે એને એક વિસા યંત્ર રાખવાનું, એના મંત્ર જાપ કરાવવાના, એનાથી એને લાભ રહે. શનિનો એક પેન્ડલ આવે, એલેક્ઝેન્ડર કહેવાય એને, એલેક્ઝેન્ડરાઇટ. તો એલેક્ઝેન્ડરાઇટ કાં તો એમેથિસ નામનો એક રત્ન આવે, બેમાંથી કોઈ પણ એક રત્ન એને ધારણ કરાવજો, જેથી એને લાભ રહે. દર શનિવારે 7 અડદ, 7 લવિંગ અને 7 કાળા મરી કપૂરી પાનમાં સરસિયાના તેલમાં ડુબાડીને ચઢાવવાથી ચોક્કસથી ફાયદો જોવાશે. આટલું કરાવો, લાભ થશે બેન. જી. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હાજી સાહેબજી, ગુરુ મારે પૂછવાનું હતું કે મારા બાબા માટે જેમની જન્મ હેલો જી, જન્મ તારીખ જણાવો. જેમની જન્મ તારીખ છે 25/1/2011. જી. સ્થળ અને સમય કહેશો ભાઈ? હેલો. પહેલા તમે ટીવી નો વોલ્યુમ ધીમો કરી નાખો અને ત્યારબાદ અમને જણાવો કે સમય કયો હતો અને સ્થળ કયું હતું. 25/1/2011, સમય 11:45 જી. સવારે. એના માટે પૂછવાનું હતું કે ભણતર માટે કે હવે આગળનું ભણતર એનું કેવું રહેશે. અત્યારના 8મા ધોરણમાં ભણે છે. જી. કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર છે. ગુરુ એનો 12મે ગુરુ મીન રાશિનો છે અને બુધને રાહુ બેઠો છે. જે બુધને રાહુ બેઠો છે એ 9મા ભાગ્યના સ્થાનમાં છે. બુધ જોડે રાહુ ભણવામાં તકલીફ અપાવે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બુધ રાહુ જ્યારે પણ જોડે બેઠો ત્યારે બાળક કહેવાય છે કે ભણતર પ્રત્યે ધ્યાન રાખે નહીં. દરરોજ જે તુલસીના 2 પાન, સમીપત્ર એના પાકીટમાં અથવા તો એ જે તે જગ્યાએ ભણવા બેઠો હોય ત્યાં એક સમીપત્ર મુકાવડાવવાનું. પન્ના કરીને રત્ન આવે, પન્ના કરીને રત્ન ધારણ કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. સ્નાયુઓને આરામ આપો. તુલા રાશિ વાળા, નજર ના લાગે, કોઈ તમારી નજર ના લાગે તેનું ધ્યાન રાખજો. પ્રેમમાં મીઠાશ દિવસે દિવસે વધતી જશે. સામાજિક કાર્યોની શરૂઆત થશે. કાળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને કોઈ શારીરિક સમસ્યા નાની મોટી રહ્યા કરે. પૈસાનો વ્યવહાર શક્ય હોય તો ઓછો કરજો. ગુસ્સા પર બને એટલો કાબુ રાખજો અને કોઈ સફેદ વસ્તુઓથી કાલે વૃશ્ચિક રાશિ વાળાને લાભ થતો જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. ધનરાશિને દલીલબાજી ખોટી નથી કરવાની. કોઈ પણ પ્રકારની કોઈ જગ્યાએ ખોટી દલીલબાજી ના કરે.
નવું કામ, નવો સાથ, નવો સાકાર મળશે, સપના સાકાર થશે, વસ્તુ સારી કિંમતમાં વેચાવાના યોગ છે, જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 અને અંતિમ 3 એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને સત્ય હકીકત સ્વીકારવી અને જે વસ્તુ બનતી હોય, જે વસ્તુ થતી હોય, વસ્તુઓ કરવાથી લાભ રહેશે. પણ જે સાચું છે, સાચાનો સાથ આપવાનો છે. સાસરા પક્ષથી ધનલાભ થતો જોવાય છે. સાસરાથી કોઈ પણ નાના મોટા ધનલાભ થાય. પરિવારની સભ્યની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. તમારો મૂડ બદલાયા કરે. સવારે સારો, બપોર ખરાબ, સાંજે સારો, રાતે પાછો બગડેલો. મૂડ બદલાયા કરે. વાદળી શુભ કલર, શુભાંક 1, કુંભ રાશિ. ધંધામાં જાગૃતતા વધે. જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર છે. કુંભ રાશિને તમારા જીવનસાથી જોડે દિવસ સારો છે. વિચારશીલ બનો. ફોનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં થતો જોવાય છે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને લાંબી મુસાફરી ટાળવી. કાલે બહારના પ્રવાસના યોગ હોય તો મીન રાશિવાળા થોડુંક મુસાફરી ટાળે. વ્યક્તિ તમારું ધ્યાન ખેંચવામાં મદદરૂપ થશે. મૂંઝવણ અને થાક વાળો દિવસ છે. કોઈની મદદથી સારા એવા કામ પૂરા થાય. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લકમાં બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય આપણે જોઈશું. કાલે જેનો પણ જન્મદિવસ છે શું છે, કેવું રહેશે. તો ભાઈ લવર્સનું કાર્ડ કાઢ્યું છે, અદભુત કાર્ડ કાઢ્યું છે. લકમાં બેને કેવું કાર્ડ કાઢ્યું છે? લવર્સ. શું સૂચવે છે તો લવર્સનું કાર્ડ? અરે બાપરે, જેના બી કાલે કામ છે બધા પૂરા થવાના છે. જે લવર્સનું કાર્ડ છે શું સૂચવે છે કે ભાઈ તમારા પ્રેમમાં સફળતા છે. કાલે જેનો પણ જન્મદિવસ છે પ્રેમમાં સફળતા જોવાય છે. બીજું કે કાલે જેનો પણ જન્મદિવસ છે લગ્ન માટે ઈચ્છુક લોકો છે, જે લોકોને લગ્ન કરવાની તાલાવેલી લાગેલી છે એ હવે તાલાવેલી પૂરી થવાની છે. લગ્ન થઈ જશે પછી એમને ખબર પડશે શું થવાનું છે. ત્યાં સુધી આગળ ચાલતું રહેશે તો સારું છે. બીજું, નવું વ્યક્તિ જીવનમાં જે લોકોને ક્યાંક ને ક્યાંક લગ્નમાં તકલીફ થઈ છે, બીજા પાત્ર માટે સુધી રહ્યા છે તો ચોક્કસ તે પણ સારું છે. કોઈની હૂંફથી, કોઈકના પ્રેમથી આવનારું વર્ષ સારું અને સુંદર થતું જણાય છે. આર્થિક રીતે હવે નવું વ્યક્તિ આવશે તો થોડાક તો ખર્ચા કરવા પડશે. એટલે 2-5 રૂપિયાના નાના મોટા ક્યાંક ખર્ચા થાય, પણ સારા ખર્ચા થાય. ભવિષ્ય માટેના ખર્ચા છે. માનસિક રીતે વર્ષ એકંદરે સારું સુંદર રહેશે. બધું ટેન્શન હવે જવાની તૈયારીમાં છે. નવું ટેન્શન લાવવાની તૈયારીમાં છે, પણ એ પછી ખબર પડશે. શારીરિક રીતે વર્ષ ચિંતા કરવાની બાબત નથી, કોઈ ટેન્શન નથી. ખૂબ સારું અને સુંદર વર્ષ જોવાય છે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે લવર્સ, બહુ સારું અને સુંદર કાર્ડ જોવાયું છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.